કેમ છે બાળકો? મજામાં? થઈ ગઈ તૈયારી? 12મા પ્રકરણનું બધું એકદમ સહેલું પ્રકરણ. જો આજે આપણે 12.3 સ્વાધ્યાય એનો એક ચોથો દાખલો બાકી છે, ત્યાંથી શરૂ કરીશું. પહેલાં એ ચોથો દાખલો લઈશું. જુઓ, દાખલા નંબર 4. ઓકે, રકમ સાંભળજો. વિભાજન સૂત્રનો ઉપયોગ કરી સાબિત કરો કે 3 બિંદુ સમરેખ છે. તો આ 3 બિંદુ લખી લઈએ. A 2 -3 4, B -1 2 1 અને C 0 1/3 2 છે. વિભાજન સૂત્રનો ઉપયોગ કરી આ 3 બિંદુ સમરેખ બતાવવા છે. ધ્યાનથી જોજો રીતો. આમાં ઘણી બધી રીતે થઈ શકે દાખલો. 3 બિંદુ છે A B C. કોઈ પણ એક બિંદુ લેવાનું. અત્યારે હું C લઈશ. બીજા બેને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે એમ લઈ લેવાનું. તો હું અત્યારે C લઈશ. કે ધારો કે C AB રેખાખંડનું એ તરફથી કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે. ખ્યાલ આવ્યો? કોઈ પણ એક બીજા બેના રેખાખંડનું કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે એમ ધાર લેવાનું. ટૂંકમાં વિભાજનનો ગુણોત્તર કે ધાર લેવાનો. તો જુઓ, અહીંયાથી 3 રીત થઈ ગઈ. મેં આ C લીધું A Bનું. કોઈ લે A BCનું વિભાજન કરે, કોઈ લેશે B ACનું વિભાજન કરે. તો 3 રીત થઈ ગઈ. કોઈ પણ એક લઈ શકાય. હવે આપણે જે આ વિભાજન બિંદુ લીધું C, એના બી 3 યામ છે, X Y અને Z. કોઈ પણ એક યામનું સૂત્ર મૂકવાનું એટલે ફરી પાછા 3 રીત થઈ ગઈ. બીજી કોઈ લે X યામ, કોઈ લેશે Y યામ, કોઈ લેશે Z યામ. તો એમાંથી કે મળી જશે. આવું આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા. અત્યારે હું લઉં છું C નો X યામ, C નો X યામ 0. વિભાજનનો ગુણોત્તર કે X2 એટલે B નો X યામ, X1 એટલે A નો X યામ અપન K + 1. આ બાજુ ગુણાઈ દો 0 - K + 2 તો K = 2. આવી ગયો વિભાજનનો ગુણોત્તર. બોલો, ખ્યાલ આવે? આપણે તો સમરેખ સાબિત કરવાના છો. આ વિભાજનનો ગુણોત્તર મળે એનાથી હવે બીજા બે યામ શોધવાના. જો C નો X યામ એ સૂત્ર લઈ વિભાજનનો ગુણોત્તર શોધ્યો, તો હવે બીજા બે યામ શોધી C ના Y યામ અને Z યામ. C નું Y યામ આ કે એટલે 2 Y2 2 + Y1 એટલે -3 અપન λ + 1 સૂત્ર. λ એટલે 2. તો 4 - 3 1/3. જોજો C નો Y યામ 1/3 આવી ગયો. એ જ રીતે હવે C નો Z યામ લેવાનો. કે એટલે તો 2 શોધી લીધા નહીં? ઓકે. 2 Z2 એટલે 1 + Z1 4 છેદમાં 2 + 1 તો 6/3 2. હવે C નો Z યામ જુઓ છે 2. જે C ના યામ આપેલા છે એ જ આવી ગયા. તો એમ કહેવાય કે સમરેખ છે. જો એકાદ યામ જુદો પડે તો સમરેખ નથી. તો આ થઈ ગયું વિભાજન સૂત્રની રીતથી 3 બિંદુ સમરેખ બતાવવા. બોલો, ખ્યાલ આવે છે? સરસ રીત. 3 માર્કમાં પૂછાય આ દાખલો પૂછાય ત્યારે.
અને પૂછી શકાય એવી રકમ. કરી દો શરૂ તૈયાર કરવાનું. જુઓ એ જ રીતનો દાખલો ઉદાહરણ 8. વિભાજન સૂત્રનો ઉપયોગ કરી આ 3 બિંદુ સમરેખ બતાવે છે. બિંદુ કહી દઈએ ABC, A, B અને C. ઓકે, એનો એક દાખલો રીત એની એ છે. ફરી હું ધારું છું, જો ધારો કે C એ બી રેખાખંડનું એ તરફથી કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે. ધારી લીધું સી વિભાજન કરે એમ કોઈ પણ એક ધારી શકાય. મેં સી ધારી લીધું. હવે સીના 3 યામ છે XYZ. ગમે તે એક યામનું સૂત્ર લેવાય. આ વખતે હું સીના વાય યામનું સૂત્ર લઈશ. કોઈ યામ 0 હોય ને તો એનું સૂત્ર લઉં ને તો મને આ વિભાજનનો ગુણોત્તર કે શોધવો સહેલો પડે. એટલે હું જ્યાં યામ 0 હોય ને એની પસંદગી પહેલાં રાખું. જો આ 0 છે વાય યામ, આગળ એક્સ યામ 0 હતો તો આ વખતે વાય યામ લઈશ. ગમે તે લઈ શકાય. એક્સ યામ લઉં તો જવાબ તો આવે જો. તો સીનો વાય યામ જુઓ કે y2 પ્લસ y1 છો અપન કે પ્લસ 1. આ બાજુ લઈ લો 0. 4k વત્તા 6 ડાબી બાજુ તો કે બરાબર થઈ ગયા -3/2 થઈ ગયું કે. હવે કે મળી જાય એટલે બીજા જે 2 યામ બાકી હોય શોધી લઈશ. આ વાયામ પરથી કેસ હોય તો આ વખતે હું એક્સ અને ઝેડ યામ શોધીશ. સીનો એક્સ યામ જો આ ગુણોત્તર -3/2 છે તો હું સૂત્ર બોલીશ mx2 એટલે 2 n x1 અપન m પ્લસ n. m એટલે -3, n એટલે 2. આ x2 y2 z2 અને આ x1 y1 z1 તો mx2 પ્લસ nx1 અપન m પ્લસ n. -6 -8 -14/-1 14 થઈ ગયો. જો 14 આવી ગયા. હવે લઈ સીનો ઝેડ યામ. m z2 પ્લસ n z1 અપન m પ્લસ n. mz2 પ્લસ nz1 અપન m પ્લસ n. -18 વત્તા 20 2. ઝેડિયામ -2 જો આવી ગયો -2. એનો અર્થ ખરેખર પહેલો અર્થ એવો થયો કે સી એ બીનું વિભાજન કરે છે ભાઈ. -3/2 ગુણોત્તરમાં વિભાજન કરે એવો અર્થ થયો. લખો હોય તો એ વાક્ય બી લખી દઉં કે તેથી સી એ બી રેખાખંડનું એ તરફથી -3/2 ગુણોત્તરમાં વિભાજન કરે અને તેથી ABC સમરેખ છે. અને જો આ એકાદી આમ જુદો આવી જાય તો એનો અર્થ આ વિભાજન ના કરે વિભાજન તો સમરેખ નથી. ક્લિયર બધા? રીત ખબર પડી ગઈ? 3 માર્કમાં પૂછાય છે આ પ્રકારનો દાખલો. એ ધ્યાનમાં રાખીને તૈયાર કરજો. હવે જો ઉદાહરણ 9. જો ત્રિકોણના શિરોબિંદુના યામ x1 y1 z1 એક, બીજું x2 y2 z2 અને ત્રીજું x3 y3 z3 હોય તો મધ્ય કેન્દ્ર શોધો. ટૂંકમાં મધ્ય કેન્દ્રનું સૂત્ર સાબિત કરવાનું છે.
એ x1 y1 z1, બી x2 y2 z2 અને સી x3 y3 z3 છે. આપણે શોધવાનું છે મધ્ય કેન્દ્ર. શું શોધવાનું છે આના પરથી? મધ્ય કેન્દ્રના આયામ. તો પહેલું ધારો કે એડી મધ્યગા છે. ઓકે, એક મધ્યગા ધાર લીધી એડી. જો એડી મધ્યગા હોય તો તમને ખબર છે કે ડી બીસીનું મધ્ય બિંદુ થાય. એડી મધ્યગા, કોઈ પણ એક મધ્યગા ધારો એટલે આ ડી બીસીનું શું થઈ ગયું? મધ્ય બિંદુ. તેથી ડીના આયામ શોધી લો. બીસીનું મધ્ય બિંદુ તો આવડે ને મોઢે. x2 પ્લસ x3 બાય 2, y2 પ્લસ y3 બાય 2, z2 પ્લસ z3 બાય 2. આ ડી થઈ ગયું બીસીનું મધ્ય બિંદુ. આ ડી આવી ગયું. મધ્ય કેન્દ્ર જી એડી રેખાખંડનું એ તરફથી, આ ભૂમિતિ તમે ભણી ગયેલા છો. બોલો, કોઈ આપશે જવાબ? કે જો એડી મધ્યગા જી મધ્ય કેન્દ્ર હોય, મધ્ય કેન્દ્ર એટલે મધ્યગા પર તો હોય ને ભાઈ, તો આ જી એડીનું એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે? યાદ છે કોઈને? બે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે. આ યાદ રાખજો ભાઈ, કારણ બતાવી દઉં. આ એબીસી ત્રિકોણ, આ એડી મધ્યગા, આ જી મધ્ય કેન્દ્ર હોય તો તમે ભૂતકાળના ભૂમિતિમાં આવું ભણી ગયા છો. એજી બરાબર 2GD ભણી ગયા છો કે નહીં? આવું સૂત્ર એજી બરાબર 2GD થાય. તો આ જીડી છેદમાં લઈ લો તો એજી ભાગ્યા જીડી બરાબર 2. એટલે એમ કહેવાય કે જી છે એડીનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. આ ખાલી વધારાની સમજૂતી છે. પેપરમાં ન લખો તો ચાલે, જરૂર જ નથી. તમારે આ ખબર હોય છે કે જી છે એડીનું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. આ ખબર હોય એટલે દાખલો થઈ ગયો. તો આ દાખલાનો સૌથી અગત્યનો પોઈન્ટ આ થયો, બાકી કંઈ નથી. હવે તો વિભાજન સૂત્ર મૂકી દઈશ. મૂકી દઈશું વિભાજન સૂત્ર. લેમડા એટલે 2. x2 જુઓ એડીનું ડી એ તરફથી વિભાજન કરે એટલે ડીના યામ છે x2 y2 z2 થાય અને એના યામ x1 y1 z1 થાય. તો લેમડા x2 એટલે ડીનો x યામ પ્લસ x1 એટલે એનો x યામ અપોન લેમડા પ્લસ 1. એ જ રીતે y યામ લેમડા y2 પ્લસ y1 અને એ જ રીતે z યામ લેમડા z2 પ્લસ z1 અપોન લેમડા પ્લસ 1. કંઈ નહીં, ખાલી વિભાજન સૂત્ર છે. તો બે ગયા એટલે ગોઠવીને લખી દઉં તો x1 વત્તા x2 વત્તા x3 ભાગ્યા 3. એ જ રીતે અહીંયા y1 વત્તા y2 વત્તા y3 ભાગ્યા 3, z1 વત્તા z2 વત્તા z3 ભાગ્યા 3. થઈ ગયું. મધ્ય કેન્દ્રના યામ શોધવા આવી ગયા. કશું જ નથી દાખલામાં. જુઓ મધ્ય કેન્દ્રના યામ શોધવા તો તમને ખબર છે કે મધ્યગા હોય એનું છેદબિંદુ એટલે મધ્ય કેન્દ્ર. ટૂંકમાં મધ્ય કેન્દ્ર છે મધ્યગા પર હોય. એટલે આપણે એક મધ્યગા ધાર લીધી કે એડી મધ્યગા છે એટલે આ ડીબીસીનું મધ્ય બિંદુ એટલે ડી શોધતા આવડે. હવે ખાલી એક મુદ્દો અગત્યનો કે આ જી મધ્ય કેન્દ્ર એડી રેખાખંડનું એ તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે. તમારે યાદ રાખી લેવાનું, કારણ મેં બતાવ્યું. એજી અપન જીડી 2 થાય એટલે
પછી તો વિભાજન સૂત્ર મૂકો એટલે જવાબ આપશે. જોઈ લો, ખાલી આ પોઈન્ટ ખબર હોવી જોઈએ. એટલે આ ખાસ યાદ કરી લ્યો એટલે થઈ ગયો દાખલો. કરી દો. ચલો, જો ઉદાહરણ 10. બે બિંદુ આપેલા છે ને જોડતા રેખાખંડનું YZ સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે આપણે શોધવું છે. તો આ બે બિંદુ A અને B કહી દઉં. A 4, 8, 10 અને B સોરી 6, 10 ઓછા 8. ઓકે, A અને B બે બિંદુ છે. ધારો કે YZ સમતલ આનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે આપણે શોધવું છે. AB રેખાખંડનું કે જેમ એક ગુણોત્તરમાં વિભાજનનો ગુણોત્તર શું ધાર લીધો? કે જેમ એક એટલે કે ટૂંકમાં આ શોધવું છે આપણે. P બિંદુએ વિભાજન કરે. વિભાજન બિંદુ ધાર લીધું P. આગળ બી એક લેક્ચરમાં મેં કીધું તો આવો દાખલો હતો જ કે YZ સમતલ વિભાજન કરે એનો અર્થ વિભાજન બિંદુ જે છે એ YZ સમતલ પર છે. અને YZ સમતલ પરનું બિંદુ ધારવું હોય તો XM 0. બિંદુ YZ સમતલ પર હોય એટલે એનો XM શું થાય? 0. એટલે આ P આ રીતે ધારવાનું. હવે જો આ જે વિભાજન બિંદુ છે, હવે તો આવા ઘણા બધા દાખલા લઈ લીધા આપણે. એનો જે યામ આપણી પાસે હોય રકમમાં એનું સૂત્ર મૂકો એટલે આ કે મળી જાય વિભાજનનો ગુણોત્તર. તો હવે સૂત્ર મૂકી દઈશ. P નો XM 0 K X2 પ્લસ X1 K પ્લસ 1 આ 0 તો ઓછા 4 ભાગ્યા 6 આ થઈ ગયો જવાબ. જોઈ લો, વિભાજનનો ગુણોત્તર. અત્યારે દાખલો પૂરો થઈ ગયો. હવે ધારો કે આ રકમમાં આ YZ સમતલની બદલે XY સમતલ કીધું હોય તો આ જ રીત થાય. ખાલી આ P ધારવાનું XY સમતલ હોય એટલે ZM 0. તો Pના ZMનું સૂત્ર મૂકવાનું એટલે ગુણોત્તર આવી જાય. XZ સમતલ કીધું હોય તો X0Z YM 0 થાય. Pનો YMનું સૂત્ર મૂકો એટલે ગુણોત્તર મળી જાય. તો આ બીજી બે રકમ બને. અને બીજું હજુ આગળ પૂછી શકાય કે કયા બિંદુએ વિભાજન કરે. ટૂંકમાં અત્યારે ચોકડીમાં આટલું જ પૂછ્યું છે, પણ એની બદલે પૂછું કયા બિંદુ એટલે P શોધવું પડે. તો જો ગુણોત્તર મળી ગયો. XM તો 0 છે. હવે Y અને ZM શોધી લેવાનું સૂત્ર મૂકીને. શું રકમમાં એડ કરું છું? કયા બિંદુએ આટલો શબ્દ એડ કરી દઉં. કયા ગુણોત્તરમાં ને કયા બિંદુએ વિભાજન કરે એટલે હજુ મારે આગળ બિંદુ શોધવું હોય તો સૂત્ર મૂકી દઈશ. P નો YM. હવે સૂત્ર MN સ્વરૂપે બોલીશ. M એટલે ઓછા 2, N એટલે 3. M Y2 પ્લસ N Y1 અપોન M પ્લસ N. M એટલે ઓછા 2, N એટલે 3. X2 Y2 Z2 ના X1 Y1 Z1. તો 8 તેરી 24 ઓછા 20 4 ભાગ્યા 1 4. P નો ZM M Z2 પ્લસ N Z1 M પ્લસ N. આ Z2 આ Z1 આ 16 30 46 અને તેથી આન્સર P 0 4 46 છે. બોલો, ખ્યાલ આવે છે? થઈ ગયો દાખલો. આટલું જરા એડ કરી દેજો અને હજુ બીજા બે દાખલા ગણી નાખજો ને. આમાં એકવાર લેજો XY સમતલ
અને પછી લેજો XZ સમતલ. રકમમાં YZ છે તો આ બે તમે એડ કરી નાખજો અને આખા દાખલા કરી નાખજો. સરસ, બે દાખલા થઈ જાય. ઓકે, કરી દેજો. હજુ સ્વાધ્યાય 12નો 5મો. સ્વાધ્યાય 12માં બસ એક જ દાખલો બાકી છે 5મો. P અને Q બે બિંદુ આપ્યા છે ને જોડતા રેખાખંડ પર આવેલ બિંદુ Rનો x યામ 4 હોય તો Rના યામ શોધવા છે. જુઓ દાખલા નંબર 5. P 2 - 3 4, Q 8 0 10. ઓકે, PQ રેખાખંડ પર આવેલ બિંદુ Rનો x યામ બરાબર 4 છે. તો Rના યામ જોઈએ છે. જુઓ, આ PQ રેખાખંડ પર R છે એનો અર્થ PQ અને R સમરેખ છે. અને જો 3 બિંદુ સમરેખ હોય તો કોઈ પણ એક બિંદુ બીજા બેના રેખાખંડનું વિભાજન કરે, આવું આપણને ખ્યાલ છે વિભાજન સૂત્રમાં. એટલે R છે તો ધારી લો, ધારો કે R PQ રેખાખંડનું P તરફથી કે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે. R PQનું વિભાજન કરે છે. એ વિભાજનનો ગુણોત્તર મેં ધાર લીધો કે. હવે આપણને ખ્યાલ છે કે વિભાજન બિંદુ R છે તેનો જે યામ આપણી પાસે હોય રકમમાં, અત્યારે છે x યામ 4, એનું સૂત્ર મૂકવું એટલે કે મળી જાય. તેથી Rનો x યામ 4 કે x2 પ્લસ x1 અપન k પ્લસ 1. લેમડા એટલે કે મૂકી દીધો, સાદુરૂપ આપી દો. 4k વત્તા 4, આ બાજુ પક્ષાંતર 4 ગુણાવી દીધા. આ સામે છે 8k વત્તા 2. આ ડાબી બાજુ 4 - 8 - 4k. આ સામે 4, 2 - 4 - 2. તો k બરાબર -2 ભાગ્યા -4, 1/2. વિભાજનનો ગુણોત્તર મળી ગયો. હવે આપણે આમાં R શોધવો છે એટલે બીજા બે યામ શોધવા છે. તો પહેલાં વિભાજનનો ગુણોત્તર શોધાય. આવા ઘણા દાખલા જોયા, આજે જ જોયા 2-3. હવે શોધી લો Rનો y યામ. ફરી mn સ્વરૂપે સૂત્ર. m એટલે 1, n એટલે 2, m y2 એટલે 0 પ્લસ n2 y1 -3 અપન m પ્લસ n. તો આ થશે -6 ભાગ્યા 3 -2. Rનો z યામ m z2 એટલે 10, n2 z1 4 અપન m પ્લસ n. 10 ને 8 18 ભાગ્યા 3 6. અને તેથી R x યામ તો 4 રકમમાં આપેલો છે, y યામ આપણે શોધો -2 અને z યામ 6. આ થઈ ગયો જવાબ. બોલો, ખ્યાલ આવે? આગળ બે દાખલા કર્યા, રીત એની જ છે, ખાલી રકમ અલગ રીતે આપેલી છે. તો આ દાખલો ગણો એટલે હવે તમને ખ્યાલ છે. સ્વાધ્યાય 12માં એક જ બાકી હતું, છતાં જોઈ લે એક મિનિટ. બાકી બધા તો કરી દીધા હતા અગાઉ. તો આ દાખલો ગણો એટલે આ પ્રકરણ અહીંયા પતી જાય છે. પ્રકરણ થઈ ગયું પૂરું. બરાબર. તો પછી હવે આજનો લેક્ચર આપણે આટલો રાખીશું. આગળ નવું પ્રકરણ છે એ નવા લેક્ચરથી લઈશું. બરાબર છે. આટલું સરસ તૈયાર કરી દો એટલે પ્રકરણ 12 થઈ ગયું. એકદમ સહેલું પ્રકરણ છે, તમે જોયું, રોકડા માર્ક કહેવાય. બરાબર છે.
તો સરસ તૈયાર કરી દેવાનું બધાએ. મળીએ નવા લેક્ચરમાં.